કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે નવી પેટર્ન જોવાની છે અને શીખવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, એવો જ આ એક બીજો સંદેશ છે. 1 ત 2 માં 3 રૂ 4 5 અ 6 હી 7 8 સ્વા 9 ગ 10 ત 11 12 6 13. જુઓ તો અહીં શું છે? અંક અને શબ્દો ભેગા કરેલા છે. હવે અહીં આ સંદેશ સહેલો જ છે. જુઓ, આપણે અંકોને દૂર કરી દઈએ. એના સિવાય શું બચે છે? જુઓ, ત મા રૂ. જુઓ, શબ્દ બની ગયો. અહીં શું થાય છે? જુઓ, અ હી. જુઓ, બને છે ને વાક્ય? સરસ. હવે આગળ જુઓ, સ્વા ગ ત છે અને આ પૂર્ણ વિરામ થયું. કયું વાક્ય બને છે? જુઓ, તમારું અહીં સ્વાગત છે. જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળ છે અને કેવું મજાનું છે. અહીં શું કર્યું છે? તમારું અહીં સ્વાગત છે એવું એક વાક્ય લીધું અને 1 2 3 4 એમ અંક લીધા. ખરું? દરેક અક્ષરની આગળ અને પાછળ 1 2 3 એમ અંક મૂક્યા એટલે થઈ ગયો ખાનગી સંદેશ. છે ને સાવ સહેલું? હવે જુઓ, આપણે સંખ્યાઓ 1 2 3 4 5 આ સંખ્યાઓ છે. ખરું ને? હવે આપણે સંખ્યા 1 અને સંખ્યા 2 જુઓ, બે ના જોડકા કઈ કઈ સંખ્યાઓના બનાવી શકીએ છીએ અને બે ના જોડકા ન બનાવી શકીએ. એના આધારે સંખ્યાઓને બેની જોડીમાં ગોઠવવાની છે. તૈયાર છો ને બધા? ચાલો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, 1 આપણે આ 1 પછી જોઈએ આપણે. ચાલો 2 તો આપણે ત્યાં 2 કોઈન મૂકીશું. હવે જુઓ, આપણે એકનું આને બેના જૂથમાં ગોઠવી શકતા નથી. 2 એને જુઓ, આપણે આ બેના જૂથમાં ગોઠવી શકીએ છીએ કે આ બેનું એક જૂથ થયું છે. ચાલો એના પછીની સંખ્યા જોઈએ, 3. જુઓ, 1 2 અને 3 એમાંથી આપણે બેનું એક જૂથ અને 1 એને પણ બેના જૂથમાં ગોઠવતા આ એક અલગ રહે છે. છે ને? જુઓ, 1 એને 2ના જૂથમાં આપણે ગોઠવી શકતા નથી. 2 એને જો બેનું એક જૂથ બનાવ્યું. 3 બેનું એક જૂથ બન્યું અને એક છૂટું રહે છે. ખરું ને? ચાલો હવે આપણે આગળની સંખ્યા 4 જોઈએ. જુઓ, 4 એને આપણે બેના જૂથ બનાવીએ તો બેના 2 જૂથ બનાવી શકાય છે. ખરું ને? એના પછી શું આવશે? 5 જોઈએ. જુઓ, 5 એને બેના જૂથમાં ગોઠવીએ તો આ 2નું જૂથ, આ બીજું એક 2નું જૂથ અને આ એક છોટું. હવે અહીંથી સમજવાનો પ્રયત્ન કરો કે સંખ્યા 1 છે એને બેના જૂથમાં આપણે ગોઠવી શકતા નથી. 2 છે એને બેના જૂથમાં ગોઠવી શકીએ છીએ. 3 એને બેના જૂથમાં ગોઠવી શકતા નથી. 4 એના બેના જૂથ બનાવી શકાય છે. 5 એના બેના જૂથ બનાવી શકાતા નથી. હવે આ જે સંખ્યાઓ છે 1 3 અને 5 આ સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે. અને આ સંખ્યાઓ કે જેને બેના જૂથમાં આપણે ગોઠવી શકીએ છીએ એ સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ. એટલે કે જે સંખ્યાઓને આપણે આ રીતે બેના જૂથમાં ગોઠવી શકીએ છીએ એ સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય છે. અને જે સંખ્યાઓને આ રીતે બેના જૂથમાં ગોઠવી શકાતી નથી એટલે કે બેના જૂથમાં ગોઠવતા એક છૂટું રહે છે. અહીં જુઓ, 1 એમાં એને બેનું જૂથ બનાવી શકાતું નથી, તે એક અલગ જ રહે છે.
3 એમાં 2નું એક જૂથ બન્યું અને એક છૂટું રહે છે. 5માં જુઓ 2 2ના આ 1 2 2 જૂથ બન્યા અને આ એક અલગ રહે છે. તો એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં એકી અને બેકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે આપણે જેને 2 2ના જૂથમાં ગોઠવી શકતા નથી એવી સંખ્યા. અને બેકી સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને આપણે 2 2ના જૂથમાં ગોઠવી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન અહીં 1 થી 100 સુધીની સંખ્યાઓને ગોઠવીને લખી છે. જો કેવી રીતે લખી છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી જુઓ 11 12 13 એમ 18 19 20 અને 91 થી 100. અહીં 1 થી 100 સુધીની સંખ્યાઓ આપેલી છે. આપણે 1 થી 100 સુધી લખીએ છીએ એ કેવું? ઊભું લખીએ છીએ, હે ને? 1 એની નીચે 2 એની નીચે 3 એની નીચે 4 એમ લખીએ છીએ. અહીં એ જ સંખ્યાઓ છે પણ કેવી રીતે લખી છે? આડી લખેલી છે. 1 2 3 એ આડી એટલા માટે લખી છે કે આપણે એને જૂથમાં ગોઠવી શકીએ કે જૂથમાં ન ગોઠવી શકીએ એવી સંખ્યાઓને અલગ તારવવા માટે. જુઓ અહીં સંખ્યાઓને વાદળી અને પીળો રંગ કરેલો છે. વાદળી રંગમાં કઈ સંખ્યાઓ છે અને પીળા રંગમાં કઈ સંખ્યાઓ છે અને એમાં કઈ પેટર્ન બને છે એ સમજવાનું છે. આપણને એ સમજણ પડી જશે એટલે તરત જ એકી અને બેકી સંખ્યા એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ચાલો આ કોષ્ટકનો અભ્યાસ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ 1 એટલે કે આપણે એનું 2 2નું જૂથ નથી બનાવી શકતા. એમાં 1 ઉમેરીએ તો 2 થશે. એટલે કે જુઓ, આપણી પાસે આ 1 હતું અને 1 ઉમેર્યું તો આપણે એને જૂથમાં ગોઠવી શકીએ છીએ, ખરું ને? પછી 3 તો જુઓ, 3 એને આપણે જૂથમાં નથી ગોઠવી શકતા, પરંતુ એમાં 1 ઉમેરીશું તો મળી જશે 4. આપણે એને જૂથમાં ગોઠવી શકીએ છીએ, ખરું ને? પછી આવશે 5 તો 5ને આપણે જૂથમાં ગોઠવી શકતા નથી, પરંતુ જુઓ એમાં 1 ઉમેરીશું તો મળી જશે 6. એને આપણે જૂથમાં ગોઠવી શકીએ છીએ. સમજાય છે ને? એટલે જુઓ 1 2 3 4 એમાંથી 2 4 6 8 10 એના પછી 12 14 16 18 20 એમ પીળા રંગની પટ્ટીમાં જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને 2 2ના જૂથમાં ગોઠવી શકાય છે. તમે જુઓ કોઈ પણ સંખ્યા લો, આ 22 2 2ના જૂથ બની જશે, 28 2 2ના જૂથ બની જશે, ખરું ને? 40 એમાં પણ બોલો તો 2 2ના જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને? શાબાશ, 20 જૂથ બનશે, ખરું છે હો ભાઈ? એટલે કે પીળા રંગની પટ્ટીમાં જે સંખ્યાઓ લખી છે એ બધી સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે અને આ વાદળી પટ્ટીમાં લખેલી બધી સંખ્યાઓ એ એકી સંખ્યાઓ છે. અહીં 100 સુધીની સંખ્યાઓ છે. 100 ઉપરની સંખ્યાઓમાં કેવું થશે? 4 અંકની સંખ્યા હોય તો કેવું થાય? એ કેવી રીતે થાય એ આપણે સમજી લઈએ. એના માટે આપણે એક આઈડિયા કરીએ અને આ કોષ્ટક પરથી આપણે નક્કી કરી દઈએ કે સંખ્યા જોઈને તરત જ આપણને ખબર પડી જાય કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. જોઈશું ને? એવું નક્કી કરવું છે કે 4 અંકની સંખ્યા છે કે 5 અંકની સંખ્યા છે. ગમે એટલી મોટી સંખ્યા હોય
એને આપણે જોઈને તરત જ કહી દઈશું કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. કેવી રીતે થશે? ચાલો એના માટેની રીત સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકી સંખ્યા કઈ કઈ છે અને બેકી સંખ્યા કઈ કઈ છે એ તો આપણે અહીંથી સમજી ગયા. એકી સંખ્યાઓ છે એમાં એકમના અંક કયા કયા છે જુઓ તો. આ પટ્ટીમાં જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓમાં એકમનો અંક જુઓ 1 છે, ખરું? તો જુઓ એકી સંખ્યામાં એકમનો અંક 1 છે. પછી જુઓ આ પટ્ટીમાં 3, દરેકમાં જુઓ એકમનો અંક શું છે? 3, એટલે કે 1, 3. જુઓ આ પટ્ટીમાં જુઓ 5, આ પટ્ટીમાં જુઓ એકમનો અંક શું છે? 7, આ પટ્ટીમાં જુઓ એકમનો અંક 9 છે. જોયું? નવી પેટર્ન તૈયાર થાય છે ને. અને ખાસ ધ્યાન રાખો આ પેટર્ન કેવી રીતે તૈયાર થાય છે એ પણ તમને સમજણ પડે છે, ખરું ને? સમજાય છે ને? હવે પીળી પટ્ટીમાં જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ જુઓ, બેકી સંખ્યાઓ જુઓ. એમાં એકમનો અંક શું છે? જુઓ અહીંથી દરેકમાં આ પટ્ટીમાં 2 એકમનો અંક છે, એટલે કે 2. આ પટ્ટીમાં જુઓ દરેકમાં એકમનો અંક 4 છે, ખરું ને? જુઓ ને, છે ને રસપ્રદ વાત અને મજાની વાત છે. આ પટ્ટીમાં જુઓ તો દરેકમાં એકમનો અંક 6 છે. અહીં જુઓ દરેકમાં એકમનો અંક 8 છે. અને આ છેલ્લી પીળી પટ્ટી એમાં જુઓ દરેકમાં એકમનો અંક શું છે? 0 છે. જુઓ આપણી પાસે એક આ સરસ મજાની પેટર્ન મળે છે. જુઓ એકી સંખ્યાઓમાં એકમનો અંક કયો થયો? જુઓ 1, 3, 5, 7 અને 9. બરોબર? હવે જુઓ આ બેકી સંખ્યા એમાં એકમનો અંક શું છે? 2, 4, 6, 8 અને 0. છે ને મજાની વાત? જોયું વિદ્યાર્થી મિત્રો? 1 થી 100 સુધીના અંક અહીં વાદળી અને પીળી પટ્ટીમાં લખ્યા છે. એનું કારણ શું છે? સમજણ પડી ગઈ ને હવે? કે 2 ના જૂથ બનાવી શકાય છે એવી સંખ્યાઓ, 2 ના જૂથ નથી બની શકતા એવી સંખ્યાઓ અલગ તારવેલી છે. આ કેટલા છે? 55. એ એકી છે કે બેકી? કેવી રીતે નક્કી થાય? આપણે એનો એકમનો અંક જોઈશું. એકમનો અંક શું છે? 5. એટલે કે આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. ચાલો બીજી કોઈ સંખ્યા 120. ચાલો આ કેવી હશે? સરસ. એનો એકમનો અંક જુઓ શું છે? 0. એટલે કે એ બેકી સંખ્યા છે ને? સાવ સહેલું ભાઈ. આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ 388. જુઓ અહીં એકમનો અંક શું છે? 8. એટલે કે આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? શાબાશ, બેકી સંખ્યા કહેવાશે. કોઈ એક સંખ્યા બીજી લઈ લઈએ 891. ચાલો અહીં શું છે? આ 1. એટલે કે આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? શાબાશ, એકી સંખ્યા કહેવાશે. બીજી એક સંખ્યા લઈએ 514. બોલો આને શું કહેવાય? બોલો શાબાશ, બેકી સંખ્યા કહેવાશે. ચાલો 709. અહીં એકમના સ્થાનમાં શું છે? 9. એટલે કે આ એકી સંખ્યા છે. આવી રીતે વધારે અંકવાળી મોટી સંખ્યા હોય તો પણ આપણે શું કરવાનું? માત્ર એના એકમના સ્થાનનો અંક જોવાનો. એકમના સ્થાનનો અંક જોઈ અને નક્કી કરી દેવાનું કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. હવે જો કોઈ પણ એકી સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ તો શું થાય? કઈ સંખ્યા મળે? વિચારો. હા, એકી સંખ્યા છે ને એમાં 1 ઉમેરીશું તો બેકી સંખ્યા થઈ જશે, ખરું ને? અને બેકી સંખ્યા છે એમાં 1 ઉમેરીએ તો કેવી સંખ્યા મળે?
બોલો? હા, એકી સંખ્યા. ચાલો આની રમત રમીએ. ચાલો ઊભા થઈ જાઓ. તમે નદી પર્વત એવી રમત રમતા હશો, હે ને? એવી જ રમત એકી બેકીમાં રમી શકો છો. તમારે જગ્યા નક્કી કરી દેવાની કે એકી એટલે ઉપર, બેકી એટલે નીચે. ત્યાર પછી સંખ્યા બોલવાની, અને જો એકી સંખ્યા હોય તો ઉપર અને બેકી સંખ્યા હોય તો નીચે, એમ. ચાલો જુઓ, તમે જ્યાં છો ત્યાંથી નક્કી કરી દો કે અહીં અને બાજુમાં. જો બેકી બોલવામાં આવે તો તમારે બાજુમાં જતા રહેવાનું છે, અને એકી બોલવામાં આવે તો આ ખાનામાં રહેવાનું છે. એમ બે ખાના બનાવી દેવાના છે. એક ખાનું એકી માટે અને બીજું ખાનું બેકી સંખ્યા માટે. અહીંથી હું સંખ્યા બોલું એમ તમારે એકી કહું, સંખ્યા એકી હોય તો એકી ખાનાવાળામાં ઊભા રહેવાનું છે, અને જો સંખ્યા બેકી હોય તો બેકી ખાનાવાળામાં જતું રહેવાનું છે. તૈયાર છો ને? તમારે ખાલી વિચારી જ લેવાનું છે, જગ્યા જ વિચારવાની છે હાલ, કે આ જગ્યા છે જ્યાં ઊભા છો એ જગ્યા એકી સંખ્યા માટેની છે, બરાબર? અને સહેજ બાજુમાં એ બેકી સંખ્યા માટેની જગ્યા છે. જો હું સંખ્યા બોલીશ કે 5, ચલો 5 એ એકી સંખ્યા છે, તો હું અહીંના અહીં જ ઊભો રહીશ. હું બોલીશ સંખ્યા 16. 16 કેવી સંખ્યા છે? બેકી. તો હું 16 બોલીશ તો તમારે આમ ખસી જવાનું થશે, બરાબર? એમ આ એકી સંખ્યા, આ બેકી સંખ્યા, એમ જગ્યા સ્થાન બદલવાનું છે. ચલો તૈયાર છો ને? જો ઊભા રહેવામાં ભૂલ થશે તો આઉટ ગણાશો. ત્યાં સુધી રમી શકો છો. જુઓ, ચાલો 5, શાબાશ, ત્યાં ને ત્યાં ઊભા છો. ચાલો 11, ગુડ, ત્યાં ને ત્યાં ઊભા છો. જુઓ કેટલાક છોકરાઓ તો જગ્યા બદલી દીધી. 11 એકી સંખ્યા છે એટલે તમારે ત્યાં ને ત્યાં ઊભા રહેવાનું છે. ચાલો 2, 3, 5, જો ફરીથી 5 આવ્યા તો તમારે એકી સંખ્યા છે, ત્યાં ને ત્યાં ઊભો રહેવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે બે મિત્રોએ ભેગા થઈ અને એકી બેકીની રમત રમવાની છે. જુદી જુદી સંખ્યા બોલવાની. અહીં આપણે 3, 5, 7, 15, 20 એવી સંખ્યાઓ બોલ્યા, પણ તમે જ્યારે રમો છો ત્યારે 122, 150, 740, 851, 977, 888 એવી મોટી સંખ્યાઓ બોલવાની. અને એ સંખ્યાઓમાં પણ તમે ફટાફટ એકી બેકી નક્કી કરો ત્યાં સુધી તમારે આ રમવાનું છે. મજા આવશે અને ફટાફટ આવડી પણ જશે. ખરું ને? આવડશે ને આ રમત રમવાની? ચાલો હવે આપણે આ એકી બેકી સંખ્યાઓ આધારિત કેટલાક કોયડાઓ છે એ જોઈ લઈએ. તમારી ચોપડીનું પાન નંબર 151 જુઓ. અહીં એક પેટર્ન આપી છે, એ પેટર્નને આગળ વધારવાની છે. જુઓ 96, 98. જુઓ આ પેટર્નમાં શું કર્યું છે? 96 અને 98 કેટલા ઉમેરેલા છે? જુઓ 2. તો 98માં 2 ઉમેરીશું તો શું મળશે? 100. શાબાશ. એટલે આપણે અહીં કેટલા લખવા પડશે? 100. એમાં 2 ઉમેરીશું તો કેટલા થશે? 102. ચાલો એમાં 2 ઉમેરીએ તો 104, એમાં 2 ઉમેરીએ તો 106, એમાં 2 ઉમેરીએ તો 108, એમાં 2 ઉમેરીએ તો 110. થઈ ગઈ પેટર્ન. હવે જુઓ આ દરેક સંખ્યામાં શું કરીએ છીએ? 2 ઉમેરીએ છીએ. તો આ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે, અને એમાં 2 ઉમેરતા જઈએ તો જે સંખ્યાઓ મળે છે એ તમામ સંખ્યાઓ બેકી મળે છે. ખરું ને? હમણાં જોયું આપણે કે બેકી સંખ્યામાં 1 ઉમેરીશું તો કઈ સંખ્યા મળી જશે? શાબાશ, એકી સંખ્યા મળી જશે. પણ અહીં 2 ઉમેરતા ગયા તો આપણને તમામ સંખ્યાઓ બેકી જ મળતી ગઈ. જો આ જ પાના પર એક બીજી પેટર્ન આપી છે. 99, 101. જુઓ 99 અને 101 કેટલા ઉમેરેલા છે? જુઓ 99 પછી 100 અને 101 એટલે કંઈ 2 ઉમેરેલા છે. ચલો 101માં 2 ઉમેરીશું તો કેટલા મળશે? બોલો તો. શાબાશ, 103. સાવ સહેલું છે ભાઈ. એમાં 2 ઉમેરીએ તો 105, એમાં 2 ઉમેરીએ તો 107. શાબાશ. ચલો એમાં 2 ઉમેરો તો 109, ફરી 2 ઉમેરો
111, ફરીથી 2 ઉમેરો 113. જુઓ અહીં પણ આપણે આ સંખ્યાઓમાં 2 ઉમેરીએ છીએ. આ સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે અને આ એકી સંખ્યાઓમાં 2 ઉમેરતા જઈએ છીએ તો મળતી સંખ્યા પણ કઈ છે? એકી સંખ્યા જ મળે છે. આપણે એકી સંખ્યામાં 1 ઉમેરીશું તો આપણને બેકી સંખ્યા મળશે. જોયું વિદ્યાર્થી મિત્રો? છે ને સરસ મજાની પેટર્ન અને સરસ મજાની રમત. જો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીનું પાન નંબર 152 જુઓ. 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. ચાલો, કેવી રીતે લખાશે? આપણે હમણાં જ જોયું. એકી સંખ્યામાં એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આવે છે. એટલે જુઓ, 400 થી 410 વચ્ચે કઈ સંખ્યાઓ આવે અને એમાંથી એકી સંખ્યાઓ લખવાની છે. ચાલો, 401 એમાં એકમનો અંક શું છે? 1. એટલે કે 401 એ એકી સંખ્યા થશે. પછી એકી સંખ્યા કઈ આવશે? 401 પછી કઈ સંખ્યા આવે? 402. પણ જો એમાં એકમનો અંક 2 છે એટલે એ બેકી સંખ્યા ગણાશે. પછીની એકી સંખ્યા 403. ચાલો, 2 ઉમેરતા જાઓ. 405, શાબાશ. પછી 407, 409 અને 410. એમાં એકમનો અંક 0 છે. જોયું? 400 થી 410 વચ્ચેની બધી એકી સંખ્યાઓ. કેટલી એકી સંખ્યાઓ મળી? ગણી જુઓ તો. 1, 2, 3, 4 અને 5 એકી સંખ્યાઓ મળી. ચાલો, એના પછીનો પ્રશ્ન જુઓ. 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. 155, 156, 157, 158 એમ 165 સુધી. અને આપણને બેકી સંખ્યા કહ્યું છે. એટલે કે 155 જુઓ, એમાં એકમનો અંક શું છે? 5. એટલે કે બેકી સંખ્યા થશે નહીં. 156 એમાં જુઓ, એકમનો અંક 6. એટલે કે બેકી સંખ્યા છે. આપણે પહેલો જવાબ લખી દઈશું. કઈ સંખ્યા થશે? 156. પછી જુઓ, 157 એકમનો અંક 7 છે એટલે એકી સંખ્યા થશે નહીં. આ જુઓ, 158 એ બેકી સંખ્યા થશે. ખરું ને? એમ 156 પછી 158 એમાં 2 ઉમેરતા જઈએ. 158 પછી 160, 162, 164 અને પછી શું આવશે? 165. એ તો એકી સંખ્યા છે. એટલે જુઓ, 155 થી 165 વચ્ચે 1, 2, 3, 4 અને 5 એમ 5 બેકી સંખ્યાઓ મળી. ખરું ને? આવડશે ને આવું? એકદમ સહેલું છે. એકી સંખ્યા અને બેકી સંખ્યા અને એની સરસ મજાની પેટર્ન. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કેટલાક નામ આપ્યા છે અને આ નામને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. જુઓ, આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તેથી એ સૌથી પહેલું નામ અથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો. જો વિદ્યાર્થી મિત્રો, આ બધા નામમાં આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે અને એનો ક્રમ લખવાનો છે. આ માટે આપણને કક્કો અને એનો ક્રમ આવડવો જોઈએ. આપણે શબ્દની શરૂઆત કયા અક્ષરથી થાય છે એ જોવાનું અને એનો ક્રમ નક્કી કરવાનો છે. અથી બનતા શબ્દો કયા છે એ જુઓ. આદિલ, એલ્વિસ એ બંને
અ થી શરૂ થતા શબ્દો છે. એમાંથી જુઓ, અ પછી આ એટલે કે આદિલ, અ આ ઈ ઉ એ અને પછી એ આવશે એટલે કે આદિલ સૌથી પહેલા આવશે એટલે કે આપણે એ ખાનામાં 1 કરીશું. એના પછી થશે એલ્વિસ. પછી જુઓ, સ્વરથી શરૂ થતા કોઈ શબ્દો છે? શારદા, ગુરિંદર, નારાયણ, મહાદેવન, ભાઈચુંગ, કવિતા, તેનસિંહ, હર્ષા, વર્ષા, રાજા અને જલજ. તો હવે આપણે કક્કો બોલવાનો છે. જુઓ, ક થી શરૂ થતો શબ્દ છે કે હા, કવિતા. તો સૌથી પહેલા આદિલ, એના પછી એલ્વિસ, એના પછી થશે કવિતા. તો એનો ક્રમ થશે 3. ક પછી બોલતા જાઓ. ખ થી શરૂ થતો શબ્દ છે ના, ગ થી શરૂ થતો ઘ, ચ. એમ તમે કક્કો બોલતા જાઓ અને એ કક્કાના ક્રમમાં જે શબ્દ આવતા જાય એ તમે નંબર આગળ આપતા જાઓ. આવડશે ને? બિલકુલ સહેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, છે ને સરસ મજાની પેટર્ન અને સરસ મજાની રમત. જેમ અહીં એકથી 100 સુધીની સંખ્યાઓ લખીને આપી છે, જે પીળી પટ્ટી અને વાદળી પટ્ટીમાં, એવી જ રીતે તમારે 101 થી 200 સુધીની સંખ્યાઓને એકી અને બેકી એમ લખવાની છે. આવડશે ને? ત્યાર પછી 10 એકી સંખ્યાઓ અને 10 બેકી સંખ્યાઓ 1 થી 1000 સુધીમાં, એ 10 એકી અને 10 બેકી 3 અંકની સંખ્યાઓ લખવાની છે. સમજાય છે ને? તમને છેલ્લે શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવવાના. એમાં 1, 2 ને 3 નંબર સુધી આપણે ગોઠવ્યું. બાકીના શબ્દોને તમારે જાતે ગોઠવવાના છે. ગોઠવી દેશો ને? અને સમજાશે ને? જુઓ, ભાત પેટર્નની રમત, કેટલી સરસ મજાની રમત થઈ. અને રમતમાં આપણે કેટલું બધું ગણિત શીખી ગયા, ખરું ને? કેટલી બધી સમજણ મેળવી લીધી. આ સમજણનો ઉપયોગ હવે પછીના પ્રકરણમાં કરવાનો છે. અને હવે પછીના તાસમાં આપણે બીજી નવી વાતો શીખીશું. આવજો.